નમસ્કાર. નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આ છે આપણે ચોમાસાની ડાંગરની ખેતી અને ડાંગરની ખેતીમાં એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે ખેડૂત મિત્રને, જે પ્રગતિશીલ ખેડૂત છે, જે ઘણા ટાઈમથી ખેતી કરી રહ્યા છે અને એમને ડાંગરની સિઝનમાં એક જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે. તો આજે હું તમને પહેલાં લાઈવ બતાવીશ કે ડાંગરમાં રિઝલ્ટ મિત્રો કેવું છે. તો બતાવું તમને, નજીકથી જ બતાવું. જુઓ, તો આ છે આપણી ચોમાસાની ડાંગર મિત્રો. અને જો આ એની મતલબમાં આપણું જે ભૂમિ પરિવર્તન ખાતર વાપરેલું છે એમાં તમે જુઓ ફૂટ જબરજસ્ત વધારવાનું કામ કરે છે. ડાંગર તમારી જુડાને જુડા થશે. જો દરેક જગ્યાએ એનો વિકાસ જોઈ લો મિત્રો, છે એક નંબરનું રિઝલ્ટ છે. બરાબર, જો ફૂટ વધારવાનું કામ કરે તો જે ખેડૂત મિત્રોને ફૂટ ના થતી હોય, વિકાસ ના થતો હોય, અને દરેક જગ્યાએ જો જુડાને જુડા બાટકી ગયા છે મિત્રો. એક ફૂટમાં પંકજભાઈ કેટલી ફૂટ હશે? એક ચીપામાંથી કેટલી ફૂટ થઈ અત્યારે? 12 જેવી છે. બરાબર, ઓકે. તો પૂરું ખેતર બતાવો મિત્રો. તો જે ખેડૂત મિત્રોને ડાંગર પીરી પડી જતી હોય, ફૂટ ના થતી હોય, વિકાસ ના થતો હોય, તો જોવા એક નંબરની ફૂટ છે. લગભગ 12 થી 15 જેવી ફૂટ દેખાય છે દરેક જગ્યાએ. ઓકે, અને એકદમ લીલીછમ ડાંગર, કંઈ પણ જગ્યાએ પીરાશ જોવા નહીં મળે. બરાબર છે. તો વાત કરીશું આપણે પ્રગતિશીલ ખેડૂત સાથે. ઓકે, નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું આખું? પંકજભાઈ મોહનભાઈ પરમાર. પંકજભાઈ મોહનભાઈ પરમાર. ગામ કયું? પીપળાદા. પીપળાદા ગામ એમનું. અને તાલુકો? નડિયાદ. તાલુકો નડિયાદ અને જિલ્લો? ખેડા. ખેડા. ઓકે, તો ખેડા જિલ્લામાં આજે મિત્રો આવી ગયા છે અમે. તો પંકજભાઈ, તમે ટોટલ કેટલા વીઘા ડાંગરની ખેતી કરેલી છે? 2 વીઘા. 2 વીઘામાં ડાંગરની ખેતી કરેલી છે. ઓકે, અને આ ડાંગરમાં તમારે કેટલા મહિનાની ડાંગર થઈ? 1.5 મહિનો થયો. 1.5 મહિનો આ ડાંગરને પૂરો કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે, અને આ ડાંગરમાં પહેલાં તમારે તકલીફ શું હતી? ફૂટ નથી આવતી ને પીરાશ અમુક પકડાતું હતું. ફૂટ નથી આવતી, એટલે કે ડાંગરનો વિકાસ નહોતો થતો. બરાબર, અને ડાંગર પીરી પડતી હતી. બરાબર છે. તો તમે આ સંપર્ક કઈ રીતે કર્યો આ દવાનો? ખાતર જોડે નાખી દીધું ભૂમિ પતન આવી લઈને. બરાબર, આ દવાનો સંપર્ક કઈ રીતે કર્યો તમે? બિહારીભાઈ જોડે. આ નજીક ઉભે રહે છે, રેડ કલરની ટી શર્ટ છે. તો બિહારીભાઈનો સંપર્ક ક્યાંથી થયેલો તમારે? અમે ફરવા ગયેલા તો અહીં. ફરવા ગયેલા ત્યાંથી. ઓકે, બરાબર છે. તો બિહારીભાઈને એમને માહિતી આપી. હવે આ ભૂમિ પરિવર્તન નાખ્યા પછી બરાબર કેટલા દિવસમાં રિઝલ્ટ દેખાયું તમને? 20 દિવસ. 20 દિવસમાં રિઝલ્ટ દેખાયું. બરાબર, અને આ વાપર્યું કઈ રીતે ભૂમિ પરિવર્તન ખાતર? તમે ખાતર ભેગું ભેળવી. ખાતર ભેરું ભેરવી તમે વાપર્યું. હવે તમને ડાંગરમાં રિઝલ્ટ કેવું છે? સારું લાગે. હા, વિકાસ, ફૂટ અને ગ્રીનરી કેવું છે? બધી રીતે સારું. બરાબર. તો મિત્રો જુઓ, તમે આ નાખ્યા પછી એનું જો ડાંગરની ફૂટમાં પણ એટલો વધારો થયો, ગ્રોથમાં પણ એટલો વધારો થયો, અને દરેક જગ્યાએ જબરજસ્ત જુઓ. ક્યાં તમે જ્યાં કેમિકલ ખાતર વાપરો છો અને આ ફૂટમાં જમીન આસમાનનો ફરક દેખાશે મિત્રો. આ જુઓ, ચીપા એકદમ જાડા થાય છે, ફૂટ વધારે પકડે છે, અને જુડાના જુડા બાટકે છે, અને જોરદાર વિકાસ થઈ જાય છે ડાંગરનો. ઓકે, તો મતલબમાં અહીં તમારા ગામની આજુબાજુ ઘણા બધા મિત્રો ડાંગરની ખેતી કરતા હશે. તો આ ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર વિશે તમારે શું સંદેશો પાઠવો પંકજભાઈ? અમે વાપરીએ, તમે વાપરો તો રિઝલ્ટ કેવું મળે એમને? સારું, જોરદાર મળે. બરાબર છે. ઓકે, તો ભૂમિ પરિવર્તનની માહિતી આપી દઈશ મિત્રો. આ ભૂમિ પરિવર્તન ખાતર છે, તમે કોઈ પણ પાકમાં વાપરી શકો છો. બરાબર, ઓકે. તો ભૂમિ પરિવર્તનની માહિતી આપી દઈશ મિત્રો. તો આ છે ભૂમિ પરિવર્તન ઓલ માઇક્રોટસ ખાતર આવે છે. આપણી ડાંગરને જે પણ પોષક તત્વો મળતા નથી એ ટોટલી ઓલ ન્યુટ્રિશન મળી જાય છે. એમાં ભૂમિ પરિવર્તન ખાતરમાં કોપર, સલ્ફર, ઝીંક, બોરોન, હિમિક, સેવિડ, ફોલિક, એમિનો, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, મતલબમાં જેટલા પોષક તત્વો જોવે એ ટોટલી ન્યુટ્રિશન ભૂમિ પરિવર્તન ખાતરમાં આપેલા છે મિત્રો. અને સોઇલ પાવરનું કામ છે. અગાઉના જેટલા બી રાસાયણિક ખાતરો, છાણિયા ખાતરો નાખેલો હોય તો લાવી લઈને કમ્પોસ્ટિંગ કરીને તમારી ડાંગરને
બોટમથી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરે છે મિત્રો. તો આ છે આપણું સોઇલ હેલ્થ પાવર અને ભૂમિ પરિવર્તન ખાતર વાપરવાથી તમારી જમીનમાં તંતુમૂળનો જબરજસ્ત વિકાસ કરે છે, જમીન પોચી કરે છે, નરમ કરે છે, ભરભરી કરે છે, બરાબર છે. અને 100% રિઝલ્ટ છે આપણા ભૂમિ પરિવર્તન ખાતરનું. તમારે 1 અઠવાડિયા નાખો ને 7 દિવસમાં એનું રિઝલ્ટ તમારે જોઈ લેવાનું જાતે ખેતરમાં જઈને. ઓકે, તો પંકજભાઈ તમારો એકવાર નંબર બોલી જાઓ. 98 2 49 98 2 49 54 1 54 1 88 88. તો આ ખેડૂત મિત્રનો નંબર આપેલો છે ને ગામ કયું તમારું? પીપળાતા. પીપળાતા, બરાબર. તો આ પીપળાતાનું છે, નડિયાદ ખેડા જિલ્લાનું છે રિઝલ્ટ. તમે જાતે બી આવીને જોઈ શકો છો. અને બિહારીભાઈ તમારો નંબર અને નામ આપો. મારું નામ બિહારીભાઈ દિનુભાઈ પટેલ અને મારો નંબર છે 98 700 21 23. ઓકે, તો આ બિહારીભાઈનો નંબર છે. તમારે આ ભૂમિ પરિવર્તનની વધારે માહિતી જોઈતી હોય, કઈ રીતે યુઝ કરવાનું, કઈ રીતે વાપરવાનું, તો આ બિહારીભાઈનો કોન્ટેક કરી શકો છો. અને ભૂમિ પરિવર્તન તમારે સિઝનમાં 2 વાર આપી દેવાનું, એટલે વીઘે 500 ગ્રામ આપી દેવાનું છે. ઓકે, તો પંકજભાઈ તમે જે પણ ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ સો મચ. જય પરિવર્તન.